હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? આઈ હોપ બધા મજામાં હશો. તો ફ્રેન્ડ્સ, હું પારુલ મારી ગુજ્જુ તડકા ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. ફ્રેન્ડ્સ, આજે હું એક નવી જ રેસીપી લઈને આવી છું. તુવેરની દાળ તો દરેક ઘરમાં બનતી હોય છે અને દરેકે ખાધી પણ હશે. આજે આપણે લીલી તુવેરની દાળ ખાવાના છીએ, જે બનાવવામાં ખૂબ જ ઇઝી છે અને એકદમ ટેસ્ટી છે. અને એક બીજી વાત કે આપણે ફ્રેશ ખેતરમાંથી તોડીને એ તુવેરની દાળ બનાવીશું. ચલો તો બનાવવાનું ફટાફટ શરૂ કરીએ આપણે. તો ફ્રેન્ડ્સ, આજે આપણે આવ્યા છે તુવેરના ખેતરોમાં. તો તમે જોઈ શકો છો એકદમ ફ્રેશ તુવેરો જે છે તે આપણે તોડી લઈશું. તો આ રીતના આપણે તુવેરને તોડીશું. આજે હું તુવેરના ખેતરમાં છું. તો તુવેરો આપણે ઘરે પણ લઈ આવ્યા છે ફ્રેન્ડ્સ. તો તુવેરને આપણે હવે બેઠા બેઠા ફોલી લઈશું. અહીંયા મારી મમ્મી, મારા સાસુ બધા ભેગા થઈને તુવેરો ફોલે છે. એક બાજુ આપણે તેની પ્રિપેરેશન કરી લઈશું. તો અહીંયા આપણે એકદમ ફ્રેશ રીંગણ લીધેલા છે, જે આપણે 3 લઈશું અને એકદમ ઝીણા ઝીણા સમારી લઈશું. અને આ રીતના આપણે ઉપરથી જે ડીંડા છે તે કાઢી લઈશું. તો ફ્રેન્ડ્સ, અહીંયા મેં આજનું બધું જ સબ્જી એકદમ ખેતરમાંથી ફ્રેશ તોડીને લાવેલી છું. તો આ રીતના આપણે તેને સમારી લઈશું. એક બાજુ મેં ચૂલો સળગાવવા પણ મૂકી દીધો છે. આપણે ટામેટાને પણ આ રીતના 2 પીસમાં કાપી લઈશું. અહીંયા ટામેટાં પણ એકદમ ઝીણા છે અને એ પણ ખેતરમાંથી લાવેલા છીએ આપણે. અને આજની રેસીપી આપણે ચૂલા ઉપર બનાવીશું અને ગામડે બનાવવાના છીએ. તો આ રીતના તપેલીમાં પાણી ગરમ કરવા મૂકી દીધું છે ચૂલા ઉપર. તો થોડી હળદર એડ કરી દઈશું આપણે. મીઠું થોડું એડ કરીશું. પાણી થોડું ઉકળવા લાગે એટલે આપણે જે દાણા લીધેલા છે તુવેરના તેને એડ કરવાના છે. તો આ રીતના આટલા દાણા જે છે તેને એડ કરી દઈશું આપણે. અહીંયા આપણે કુકરમાં, જો તમારે બાફવું હોય તો કુકરમાં પણ બાફી શકો છો. આપણે જે રીંગણ સમારીને લીધેલા છે તે રીંગણને એડ કરી દઈશું. ટામેટાં પણ એડ કરી દઈશું અને તેને આપણે ઢાંકણ ઢાંકીને મૂકી દઈશું. તો તમે જોઈ શકો છો એકદમ સરસ બફાવા લાગ્યા છે. તો આપણે આ રીતના તેને 20 થી 25 મિનિટ મિનિમમ બફાવા દઈશું. અને તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, દાણા એકદમ સરસ ચડી ગયા છે. તો હજી આપણે એને 5 મિનિટ બફાવા દઈશું અને ચૂલા પરથી ઉતારી લઈશું. બીજી બાજુ આપણે અહીંયા એકદમ દેશી સ્ટાઇલમાં પથ્થર ઉપર લસણને ટીચીને બરાબર વાટવાનું છે. મીઠું થોડું ભભરાવીને તેને પહેલાં આ રીતના ટીપી લઈશું અને પછી આપણે લસોટવાનું છે. આ રીતના આપણે તેને લસોટતા જ રહીશું. આ રીતના પીસેલી ચટણી ખૂબ જ ટેસ્ટી લાગે છે ફ્રેન્ડ્સ. અને જોડે જોડે આપણે હાથની એક્સરસાઇઝ પણ થતી રહેશે. હવે આપણે 2 ચમચી મરચું એડ કરીશું, 2 ચમચી ધાણા જીરું એડ કરીશું, હળદર લઈશું અને તેને પણ આ રીતના લસોટતા રહીશું. હવે થોડું આદું એડ કરીને તેને ખાંડીને ફરીથી આપણે લસોટતા રહીશું. તો આપણી ચટણી અહીંયા રેડી થવા લાગી છે ફ્રેન્ડ્સ. આ લસોટવામાં થોડો ટાઈમ જશે, પણ ટાઈમ આપજો. હવે આપણે તેને એક વાટકીમાં કાઢી લઈશું અને થોડું પાણી લઈને આ રીતના બરાબર હલાવી લઈશું અને એ પાણી પણ આપણે વાટકીમાં લઈ લઈશું. તો એની જે દેશી સ્ટાઇલ છે એ દેશી સ્ટાઇલ પણ તમને હું બતાવી દઉં કે પાણી આપણે આ રીતના કાઢીશું. હાથની મદદથી આ રીતના પાણીને બધું લઈ લઈશું. તો અહીંયા તમે જોઈ શકો છો આપણી તુવેર એકદમ ચડી ગઈ છે. તો હવે આપણે તેને ઉતારી લઈશું અને તેને
ભાંગી લેવાનું છે આપણે. તો થોડું આપણે જે મેશર છે તેનાથી મેશ કરીશું, પણ એના પહેલાં જે ટામેટાં જે એડ કરેલા છે તેની છાલ આ રીતના આપણે ચીપિયાની મદદથી કાઢી લઈશું અને હવે તેને મેશ કરી દઈશું. તમે આને બ્લેન્ડરથી પણ ક્રશ કરી શકો છો ફ્રેન્ડ્સ, પણ આજે આપણે ચૂલા ઉપર બનાવવાના છીએ એટલે બધું જ આપણે થોડી મહેનત કરીને બધું હાથેથી કરીશું, તો જ ખાવામાં તે એટલું ટેસ્ટી લાગશે. તો તમે જોઈ શકો છો એકદમ સરસ ક્રશ થઈ ગયું છે. હવે આપણે તેને બીજી તપેલીમાં કાઢી લઈશું અને એ જ તપેલીમાં આપણે ફરીથી વઘાર મૂકી દઈશું, કારણ કે ચૂલા ઉપર તો વાસણ ખૂબ જ કાળા થાય છે એટલે આપણે એકની એક વાસણ જ યુઝ કરીશું. હવે આપણે તેલ ગરમ થઈ ગયું છે તે અંદર રાઈ એડ કરીશું. રાઈ એકદમ તતળી જાય ત્યારબાદ આપણે તેમાં જીરું પણ એડ કરવાનું છે. તો તમે જોઈ શકો છો રાઈ એકદમ તતળી ગઈ છે. હવે આપણે જીરું એડ કરી દઈશું. મીઠો લીમડો લઈશું. લીલા મરચાં જે સમારીને લીધેલા છે આપણે અહીંયા. જે ચટણી આપણે પથ્થર ઉપર પીસી હતી તે ચટણી લઈ લઈશું અને તેને બરાબર હલાવી લઈશું. ચટણીને એકદમ સરસ સાંતળવા દેવાની છે. તેની સ્મેલ ખૂબ જ સરસ આવવા લાગશે ફ્રેન્ડ્સ, ત્યાં સુધી આપણે તેને ચડવા દઈશું. વચ્ચે વચ્ચે આપણે તેને હલાવતા રહીશું જેથી કરીને તે ચોંટી ના જાય. અને હવે આપણે લીલી ડુંગળી અહીંયા જે ધોઈને એકદમ ઝીણી સમારીને લીધેલી છે તેને એડ કરી દઈશું અને ફરીથી બરાબર હલાવતા રહીશું. આ ડુંગળી પણ ફ્રેન્ડ્સ ખેતરમાંથી જ લાવ્યા છે. તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ રાત થઈ ગઈ છે તો મેં હવે કેમેરાની લાઇટથી હું હવે વિડીયો લઈ રહી છું અહીંયા આગળ. તો તમે જોઈ શકો છો એકદમ સરસ ડુંગળી દેખાય છે, એકદમ સરસ સાંતળાઈ ગઈ છે. હવે આપણે તેમાં મરચું 2 ચમચી એડ કરીશું. ધાણા જીરું પાવડર 2 ચમચી એડ કરીશું. મીઠું સ્વાદ પ્રમાણે લઈશું અને તેને બરાબર હલાવતા જ રહીશું. તો ફ્રેન્ડ્સ આજે આપણે એકદમ દેશી સ્ટાઇલમાં જ ઢાબા સ્ટાઇલમાં રસોઈ કરવાના છીએ. હવે આપણે થોડું પાણી એડ કરી દઈએ જેથી કરીને નીચે ચોંટી ના જાય. ફરીથી આપણે તેને હલાવતા રહીશું. વચ્ચે વચ્ચે આપણે એને કન્ટિન્યુઅસ હલાવતા રહેવાનું છે ફ્રેન્ડ્સ. ધુમાડો વધારે થાય છે એટલે તમને થોડું દેખાશે ઓછું, પણ કશો વાંધો નહીં, હું તમને વિડીયો કન્ટિન્યુઅસ બતાવતી જ રહીશ. હવે આપણે જે દાળ છે તે દાળને એડ કરી લઈશું. તપેલીમાં થોડું પાણી એડ કરીને એ પાણી પણ હલાવીને લઈ લઈશું અને આ રીતના હલાવતા રહીશું. હવે ફ્રેન્ડ્સ આપણે આને અડધો કલાક સુધી ઉકળવા દેવાની છે. તો તમે જોઈ શકો છો અડધો કલાક થઈ ગયો છે ફ્રેન્ડ્સ. તો આ રીતના આપણે કન્ટિન્યુઅસ તેને હલાવતા જ રહીશું.
અને તાપમાં તો આપણે આમાં થોડું ઘણું આગું પાછું કરતા જ રહીશું, કારણ કે ચૂલા ઉપર કરીએ છીએ એટલે વધારે તાપ પણ નહીં ચાલે કે ઓછો તાપ પણ નહીં ચાલે. તો ઉપર તેલ પણ છૂટું થઈ ગયું છે ફ્રેન્ડ્સ. તો હવે આ સિચ્યુએશનમાં આપણે એને થોડી ઉકાળીને ચૂલા ઉપરથી દાળને લઈ લેવાની છે. હવે આપણે તેમાં થોડા કોથમીર એડ કરી દઈએ અને તેને બરાબર હલાવી લઈએ. તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, આપણી દાળ એકદમ સરસ અને થોડી થીક થઈ ગઈ છે. તો હવે આપણે તેને ચૂલા ઉપરથી તપેલીને ઉતારી દઈશું. તો ફ્રેન્ડ્સ, એકદમ તેલ છૂટું થઈ ગયું છે, તમે જોઈ શકો છો. તો આપણે તેને એક બાઉલમાં સર્વ કરી લઈએ. તો ફ્રેન્ડ્સ, અડદની દાળ તો સૌ કોઈએ ખાધી હશે. તો આજે આપણે એકદમ લીલી તુવેરની દાળ બનાવી છે અને તમે પણ ઘરે આ શિયાળામાં ચોક્કસ બનાવો અને કેવી બની છે તે કમેન્ટ કરીને મને જરૂર જણાવો. મારો વિડીયો ગમ્યો હોય તો બને એટલો લાઈક અને શેર કરવાનું તો ભૂલતા જ નહીં. આવી જ રીતે હું અવનવી રેસીપી સાથે વારંવાર મળતી રહીશ. થેન્ક યુ.